ग्रेड 9 में संधिना टॉपिक विषे चर्चा करीशुं। अगाऊ मैं तमने एक संधिनो विडियो बनावीने मोकल्यो छे, जेमां मैं तमने संधि एटले शुं अने संधिना केटला प्रकार छे ने ए सिवाय संधिना 3 नियमों विषे समजूती आपी हती। तो आजे आपणे बीजा आगळ जे 3 नियमो छे ए 3 नियमोने आपणे व्याख्या अने उदाहरण द्वारा समजीशुं, एटले तमने लोकोने वधारे ख्याल आवे। आगळना विडियोमां तमे जोयुं हतुं के मैं संधिना 3 नियमो समजाव्या हता। कया 3 नियमो समजाव्या हता के अ के आ पछी अ के आ आवे तो ते बंनेना स्थाने शुं मुकाय छे? दीर्घ आ मुकाय छे। बीजो नियम हतो के हस्वई के दीर्घई पछी हस्वई के दीर्घई आवे तो ते बंनेना स्थाने शुं मुकाय छे? दीर्घ ई मुकाय छे। अने त्रीजो नियम आपणे जोयो तो के हस्वऊ के दीर्घऊ पछी हस्वऊ के दीर्घऊ आवे तो ते बंनेना स्थाने शुं मुकाय छे? दीर्घ मुकाय छे। तो हवे आपणे આગળ કેટલાક બીજા નિયમોની ચર્ચા કરી અને જોઈએ। આપણો આગળનો આજનો નિયમ છે એ છે કે અ કે આ પછી હસ્વઈ કે દીર્ઘઈ આવે તો તે બંનેના સ્થાને શું મુકાય છે? એ મુકાય છે। આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે અ કે આ પછી हस्वई के दीर्घई आवे तो ते बंनेना स्थाने આપણે શું મૂકીએ છીએ? એ મુકાય છે। ઓકે, તો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે આ નિયમ કેવી રીતે લાગુ પડે છે। બરોબર, તો આપણું ઉદાહરણ છે ભાન ઈશ્વરેચ્છા। શું છે? ઈશ્વરેચ્છા। ઓકે, હવે આપણે આની સંધિ છૂટી પાડીએ તો શું થશે? ઈશ્વર પ્લસ ઈચ્છા। ઈશ્વર प्लस इच्छा। बराबर, आपणो नियम शुं हतो के अ के आ पछी हस्वई के दीर्घई आवे तो ते बंनेना स्थाने शुं मुकाय छे? ए मुकाय छे। तो अहींया जोવો છો ईश्वर, तो ईश्वરમાં શું છે અહીંયા? सॉरी, હવે આપણે ઉદાહરણ જોઈએ કે ईश्वर, तो ईश्वરમાં અહીંયા र માં ભળેલો છે તો અ પ્લસ ઈ, તો આ ઈ કેવી છે? હસ્વઈ છે। तो अ प्लस ई इज इक्वल टू શું થાય? ए। बराबर, જ્યારે આપણે આની સંધિ જોડીએ છીએ ત્યારે શું થાય? અ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એ। અ કે આ પછી ઈ કે આવે તો તે બંનેના સ્થાનમાં શું થાય છે? એ મુકાય છે કે ઈશ્વરેચ્છા આ જે છે એ એમાં ભળી જાય છે। આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ કે રામેશ્વર, तो एनी संधि थाय राम प्लस ईश्वर। तो अहींया राम માં શું છે? અ છે અને ઈશ્વર માં શું છે? દીર્ઘઈ છે। તો અ પ્લસ દીર્ઘઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ। તો રામ પ્લસ ઈશ્વર બરાબર શું થાય? રામેશ્વર। આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ કે મહેચ્છા। શું થાય? મહેચ્છા। તો મહા પ્લસ ઈચ્છા, મહા પ્લસ ઈચ્છા। તો મહામાં અહીંયા શું બોલાય છે? મહા, આ ઉચ્ચારણ થાય છે તો અહીંયા શું આવશે? આ પ્લસ ઈચ્છા, તો અહીંયા શું છે? દીર્ઘઈ છે। तो आ प्लस ई दीर्घई इज इक्वल टू શું થાય? એ થાય। તો આપણે જ્યારે મહા પ્લસ ઈચ્છા એને જ્યારે આપણે જોડીએ ત્યારે શું થાય છે? મહેચ્છા એવો શબ્દ બને છે। આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ કે મહેશ। મહેશ, તો શું થશે મહેશમાં? મહા પ્લસ ઈશ, મહા પ્લસ ईश। तो
થશે અહીંયા મહામાં આ છે પ્લસ ઈસમાં શું છે દીર્ઘઈ છે તો આ પ્લસ દીર્ઘઈ બરાબર શું થાય એ થાય તો અહીંયા તમે નિયમ આપણે જો કે અ કે આ પછી હસ્વઈ કે દીર્ઘઈ જો આવે તો તે બંનેના સ્થાને આપણે શું મૂકવાનું છે એ મૂકવાનો છે હવે આપણે આગળ બીજા નિયમની ચર્ચા કરીશું આપણો આગળનો નિયમ છે કે અ કે આ પછી હસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે તો તે બંનેના સ્થાનમાં શું મુકાય છે ઓ મુકાય છે આપણે અહીંયા લખીએ એટલે તમને ખ્યાલ આવશે કે અ કે આ પછી હસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે તો તે બંનેના સ્થાને દીર્ઘ ઉ મુકાય છે ઓકે હવે આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે તો પહેલું ઉદાહરણ છે કે સૂર્યોદય શું છે સૂર્યોદય આપણે આની સંધિ છૂટી પાડીએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો સૂર્ય પ્લસ ઉદય બરાબર આપણો નિયમ છે કે અ કે આ પછી તો અહીંયા સૂર્યમાં શું આવે છે અ નું ઉચ્ચારણ થાય છે ઉદય તો અહીંયા કયો ઉ છે હસ્વ ઉ છે તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ શું થશે ઓ શું થશે ઓ જ્યારે આપણે સૂર્ય પ્લસ ઉદય જે શબ્દ છે એને જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે શું થાય છે સૂર્યોદય બીજું ઉદાહરણ આપણે જોઈએ કે નવોઢા તો નવ પ્લસ ઉઢા તો અહીંયા નવ તો અહીંયા અ એ ઉચ્ચારણ થાય છે યસ અને ઉઢામાં અહીંયા શું છે દીર્ઘ ઉ છે તો ઇઝ ઇક્વલ ટુ શું થશે ઓ થશે તો 9 પ્લસ ઉઢાને જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે શું બને છે નવોઢા ચલો આગળ આપણે જોઈએ કે ગંગોદક તો શું થશે ગંગા પ્લસ ઉદક તો જ્યારે આપણે અહીંયા જોઈએ કે ગંગા તો અહીંયા શું છે ગંગામાં આ ભળેલો છે અને ઉદકમાં શું છે હસ્વ ઉ છે તો ઇઝ ઇક્વલ ટુ શું થશે ઓ ગંગા પ્લસ ઉદક એટલે જ્યારે આપણે એને જોડીએ છીએ ત્યારે શું બને છે ગંગોદક આગળ આપણે જોઈએ બીજો શબ્દ કે ગંગોર્મી શું થશે ગંગા પ્લસ ઉર્મી ગંગા પ્લસ ઉર્મી તો અહીંયા પણ તમે જોયું ગંગામાં શું છે આ પ્લસ ઉર્મી તો અહીંયા શું છે દીર્ઘ ઉ છે તો શું થશે ઓ તો ગંગા પ્લસ ઉર્મી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે ગંગોર્મી હવે આપણે આગળ જે એક નિયમ છે એના વિશે માહિતી મેળવીશું હવેનો આપણો નિયમ છે કે અ કે આ પછી હસ્વ રૂ કે દીર્ઘ રૂ આવે તો તે બંનેના સ્થાનમાં શું મુકાય છે અર મુકાય છે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને લોકોને વધારે ખ્યાલ આવશે કે અ કે આ પછી દીર્ઘ રૂ કે હસ્વ રૂ આવે તો તે બંનેના સ્થાને આપણે શું મૂકીએ છીએ અર મુકાય છે આપણે જોઈએ કેવી રીતે તો ઉદાહરણ દ્વારા સમજીએ કે દેવર્ષિ ઓકે તો આની સંધિ છૂટી પાડીએ તો શું થશે દેવ પ્લસ ઋષિ બરોબર તો આપણો નિયમ શું હતો
અ કે આ પછી તો દીર્ઘમાં અહીંયા શું છે અ ભણેલો છે પ્લસ ઋષિ હસવું છે તો ઋ બરાબર તો આપણે જ્યારે દેવર્ષિ એવું લખીએ છીએ ત્યારે એ બંનેના સ્થાને શું થાય છે અર થાય છે જ્યારે આપણે દેવર્ષિ એવું લખીએ ને ત્યારે જે અ પ્લસ ઋ ઇઝ ઇક્વલ ટુ શું થાય અર થાય એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે મહર્ષિ તો અહીંયા પણ સેમ છે કે મહા પ્લસ ઋષિ તો મહામાં અહીંયા શું છે આ ભણેલો છે પ્લસ ઋ ઇઝ ઇક્વલ ટુ શું થશે અર અહીંયા રેફ થઈ જાય છે બરાબર કે મહા પ્લસ ઋષિ તો અહીંયા શું થઈ ગયું મહર્ષિ તો વિદ્યાર્થી મિત્રો આ કેટલાક સંધિના નિયમો હતા જે જાણવા ખૂબ જ જરૂરી હતા અન્ડરસ્ટેન્ડ તો એકવાર ફરીથી આપણે બધા જ જે નિયમો સમજાવ્યા છે એ નિયમોનું એકવાર પુનરાવર્તન કરી લઈએ પહેલો આપણે જે નિયમ સમજાવ્યો નિયમ શું હતો કે અ કે આ પછી અ કે આ આવે તો તે બંનેના સ્થાનમાં શું મુકાય છે આ મુકાય છે જેને આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા બીજો આપણો નિયમ શું હતો કે હસ્વઈ કે દીર્ઘઈ પછી હસ્વઈ કે દીર્ઘઈ આવે તો તે બંનેના સ્થાને શું મુકાય છે દીર્ઘઈ મુકાય છે ત્રીજો આપણો નિયમ કયો હતો હસ્વઈ કે દીર્ઘઈ પછી હસ્વઈ કે દીર્ઘઈ આવે તો તે બંનેના સ્થાનમાં શું મુકાય છે દીર્ઘઈ મુકાય છે એવી જ રીતે આપણો ત્રીજો નિયમ શું હતો હસ્વઉ કે દીર્ઘઉ પછી હસ્વઉ કે દીર્ઘઉ આવે તો તે બંનેના સ્થાને આપણે શું મૂકીએ છીએ દીર્ઘ ઉ મૂકીએ છીએ તો આ વિડિયોમાં આપણે કયા ત્રણ નિયમો જોયા એને ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે અ કે આ પછી હસ્વઈ કે દીર્ઘઈ આવે તો તે બંનેના સ્થાને શું મુકાય છે એ મુકાય છે આ ખાસ ધ્યાન રાખજો બરાબર જેને આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા છે બીજો નિયમ આપણો કયો હતો કે અ કે આ પછી હસ્વઉ કે દીર્ઘઉ આવે તો તે બંનેના સ્થાનમાં શું થાય છે ઓ મુકાય છે જેને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા અને લાસ્ટ આપણે જે હાલ સમજ્યા કે અ કે આ પછી દીર્ઘ રૂ કે રસ્વ રૂ આવે તો તે બંનેના સ્થાનમાં આપણે શું મૂકીએ છીએ અર મૂકીએ છીએ આ હતા સંધિના નિયમો જે જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી હતા એક્ઝામમાં ઓન્લી ફોર તમારે સંધિ છોડો એક શબ્દ આપેલો છે અને સંધિ જોડો એવો પણ એક શબ્દ આપેલો છે તો છોડવાની કીધું તો તમારે સંધિને જોડવાની છે અને જોડવાની કીધું તો તમારે સંધિને જોડવાની છે નિયમો એટલા માટે તમને લોકોને સમજાવ્યા કે જો નિયમો તમે જાણતા હો તો તમને સંધિ છોડવામાં અને જોડવામાં થોડી સરળતા રહે થેન્ક યુ